નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના કોલુ નવી વસાહત ગામમાં 35 જેટલા મકાનોને પીવાના પાણી મળે તે માટે પાણીની ટાંકી અને સમ્પ બનાવવામાં આવ્યો, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યો છે। ઘરે ઘરે પાણી પહોંચે તે માટે પાણીના નળ બનાવવામાં આવ્યા, તેમાં પણ પાણી નહીં પહોંચ્યું। પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી સમ્પમાં ભરે છે, તે પાણી કોતરોમાં વહી જાય છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નર્મદા ડેમ બનાવવામાં અમે જમીનો આપી અને ગુજરાતમાં હરિયાળી છવાઈ સરકારે અમને અસરગ્રસ્ત તરીકે કોલુ નવી વસાહતમાં 30 વર્ષ પહેલા વસાવ્યા। અમને પાણી મળે તે માટે ઘરે ઘરે નળ બેસાડ્યા, પરંતુ તેમાં એક ટીપું પાણી નથી આવતું। જ્યારે ગામનો રસ્તો 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો, આ રસ્તો ભાંગીને ભૂક્કો થઈ ગયો છે, પરંતુ નવો રસ્તો બનાવવામાં નથી આવતો। વિકાસની ગુલબાંગો વચ્ચે 35 ઘરોના લોકો હાલ હેડપંપ હલાવીને પાણી ભરી રહ્યા છે। મહિલાઓ કહી રહી છે કે ખેતરોમાં કામ કરીને આવીએ અને પછી હેન્ડપંપ જાળવવાનો પણ કારણે તેમને કેટલો થાક લાગે છે, કેટલું શારીરિક કષ્ટ પડે છે, પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। તેમની રજૂઆત પણ કોઈ નથી સાંભળતું। પાણી નહીં આવતું, ટાંકી બનાવી ખરી, પણ અહીંયા કોઈ હથકડોવાળો ના મળે તો પછી શું કરવાના? નળવડિયા બધી જ નળ છે કે પાણી આવ્યા વગર શું કરવાનું? તો ઘેર ઘેર પાણી આવે એમ કે? ઘેર ઘેર પણ તો અહીંયા પાણી સારું હોય તો પાણી ઘેર ઘેર આવે કે? કોલુ નવી વસાહત પાણી નથી અમારા ગામમાં। નળ ઘેર ઘેર મૂક્યા પણ પાણી કશું નથી પીવાનું, બહુ તકલીફ છે અમારે। અને શું તકલીફ પડે છે? પાણી આ જે ટાંકી ને બધું બનાવેલું છે એ બધું જ છે, પણ કશું પાણી નહીં આવતું। ટાંકી એ કશું કામમાં નહીં આવતું, ખાલી આ દેખાવ છે, બાકી પાણીનું બહુ અઘરું મળે। આ એક હેરપંપ છે, ત્યાં હલાવી હલાવીને આખો દિવસ ભરવાનું, કેટલું પાણી ભરવાનું? ઢોળ વાસીરા નાવા ધોવા પીવા, ખેતરમાં કામ કરીને આવવાનું, હેરાન થઈ જવાય। વિકાસ થઈ ગયો એમ કે? હા, કશું નથી અમારે। આ જુઓ ને, ના રસ્તા મળે, કશું નથી અમારા ગામમાં, કશું નથી અમારા ગામમાં, બહુ હેરાન થઈ। હું સરદાર સરોવર નર્મદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ છું। શરૂઆતથી આજે 50 સાલથી અહીંયા વસાહત કરીને અહીંયા રહેમ છું। આજ સુધી મને રોડ પંપ કશું કેળ ગુઠણ ખાડા, પાણી પીવાના અમને ખસેડી મૂક્યા તો અહીંયા અમે પાણીથી અહીંયા તલસે છે, ગુરુમાળા જળ વિનાની તલસે માછલી, એવી રીતના નહીં નાવા ધોવાનો અહીંયા નળ જે હેડપંપ મૂકી આપ્યો એ બસ એ ચાલે છે જિંદગી બહાર, કોઈ જોવા રાજી નથી। જઈ ત્યાં ફેંકી મૂક્યા છે, અમને અંતરિયાળ દલદાલ ફેંકી મૂક્યા છે। અમે કોને કહેવા જઈએ? અમારી મનની દિલડાની વાત કોને કહીએ? કોઈ ધ્યાનમાં લેવ, કોઈ પૂર્વનો પૂંજાયેલો હોય તો અમારી વસાહતમાં આવીને શોકું કરી આલો, બધું બહુ ગડબડિયું સગદું છે। બીજી વાત છે કે આ ટાંકી બનાવેલી છે, ઘેર ઘેર નળ બેહાડેલા છે, શું છે એમાં? ટાંકી બેહાડી છે, ટાંકીમાં પાણી નથી આવતું। કૂવો જૂનું કૂવોમાં મોટર ઉતારી, એમાં પાણી સારું નથી, નાવા ધોવામાં બી કામ આવે એવું નથી, બિલકુલ બેકાર। અને ઘેર ઘેર નળ બેહાડ્યા? ઘેર નળ બેહાડ્યા, દેખાવ બેહાડ્યા, સોના માટે પાણી આવતું નથી, કશું કઈ છે નથી, કશું કઈ છે નથી। કોઈ આવે અધિકારીઓ? કોઈ અધિકારી આજ સુધી પૂછવા અહીંયા આવવા રાજી નથી।